Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now we are dealing with the very acute cervical disc prolapsation. After doctor suggested for the exercise, we have started the exercise. ઇનિશિયલ સ્ટેજમાં બધી જ એક્સરસાઇઝ બને એટલી લાઇનમાં કરવાની. સુપાન લાઇનમાં આપણે શોલ્ડર ગર્ડર રેઝિસ્ટ એક્સરસાઇઝ કરીએ છીએ. એમાં બસ એને બંને હાથ સીધા રખાયા છે. આપણા હાથ છે ને આમ રાખવાનું છે સુપાઇનેશન પોઝિશનમાં અને શોલ્ડર ઉપર રાખ્યું છે. શોલ્ડરને પહેલા ડિપ્રેસ કરવાનું છે અને પેશન્ટ કહેવું છે હવે તમે એલિવેશન કરો, ઉપર લઈ આવો અને એમાં હું રેઝિસ્ટ કરીશ. ઓકે, તો પહેલા એલિવેટરમાં રેઝિસ્ટન્સ આપવાનું છે. રેઝિસ્ટન્સનું લેવલ પણ પેઇન ફ્રી હોવું જોઈએ. ઇઝ ટુ સ્ટાર્ટ વિથ ધ માઇલ્ડ દેન મોડરેટ. રિલેક્સ 10 to 15 સેકન્ડ હોલ્ડ કરવાનું, મેન્ટેન કરવાનું. નેક ન્યુટ્રલમાં રહેવી જોઈએ, હાથ એમને એલ્બો સ્ટ્રેટ રહેવા જોઈએ. ઓકે, વેરી રિલેક્સ પોઝિશનમાંથી ખાલી શોલ્ડરમાંથી એલિવેશન કરીને એમાં આઇસોમેટ્રિક રેઝિસ્ટન્સ હોલ્ડ કરવાનું છે. આ હોલ્ડ કર્યું છે 5 to 10 સેકન્ડ હોલ્ડ કરવાનું, મેન્ટેન કરવાનું અને રિલેક્સ કરવાનું. થેરાપિસ્ટ પોઝિશન હાથ આપણે એટલા માટે સુપાન્સમાં રાખવાનો છે કે આ પોઝિશનમાં આપણે બી ડિસ્કમ્ફર્ટ ઓછી થશે. આપણા ફોરમ પણ આપણા થાઈ ઉપર સપોર્ટ રાખવાના છે જેથી આપણને પણ કમ્ફર્ટેબલ રહે. વી આર ઓલવેઝ ઓન ધ બેક સાઇડ ઓફ ધ પેશન્ટ. રિલેક્સ. અને આ કોઈ બી એક્સરસાઇઝમાં ફરી પેશન્ટને બ્રિધિંગ રોકવાનું નથી, બ્રિધિંગ નોર્મલ કરવાનું છે. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. રિલેક્સ થઈને મેન્ટેન રાખવાનું 10 to 15 સેકન્ડ. એટલું રેઝિસ્ટન્સ આપવાનું જે પેઇન ફ્રી હોય. રિલેક્સ અને મેન્ટેન કરીને રિલેક્સ કરવાનું. અને ધીરે ધીરે જેમ પેશન્ટનો પેઇન જાય એમ રેઝિસ્ટન્સ લેવલ તમે વધારી શકો છો. દેટ ઇઝ અ કસ્ટમાઇઝ સ્ટેટમેન્ટ. This is very important exercise for elevator strengthening in supine position. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.